ચાલો આજે એક સફર પર નીકળીએ, એક એવી સફર જે આપણને ગુજરાતની સાહિત્યિક ઓળખના મૂળ સુધી લઈ જશે. આપણે ગ્રંથ ઉત્સવ સંગ્રહમાંથી કેટલાક એવા અમૂલ્ય મોતીઓને શોધીશું જેણે આપણી ભાષા અને સંસ્કૃતિને ઘડી છે. તો તૈયાર છો આ ભવ્ય વારસાને જાણવા માટે? ચાલો શરૂ કરીએ. પણ એક મિનિટ, આટલો મોટો સાહિત્યનો દરિયો અને એને સમાવવાનો છે ફક્ત એક નાનકડી છાબડીમાં? આ કેવી રીતે શક્ય બને? વિચારી તો જુઓ, જાણે કોઈ સુંદર ફૂલોથી ભરેલા બગીચામાં જઈને કહે કે બસ મુઠ્ઠીભર ફૂલો જ લઈ આવો. કયા ફૂલને પસંદ કરવું અને કયાને છોડવું? આ તો બહુ મોટી મૂંઝવણ છે, ખરું ને? અને આ મૂંઝવણ ખબર છે ગ્રંથ ઉત્સવના સંપાદકને પણ થઈ હતી. એમણે પોતાની જાતને એક એવા માળી તરીકે જોઈ જેની પાસે સુંદર ફૂલોનો આખો બગીચો છે, પણ છાબડી નાની છે. તો એમણે જે ખૂબ કાળજીપૂર્વક કેટલાક પુષ્પો પસંદ કર્યા છે, આજે આપણે એમાંથી જ બનાવેલો એક સુંદર ગુલદસ્તો જોવા જઈ રહ્યા છીએ. તો આપણી સફરની શરૂઆત કરીએ એ પાયાના પથ્થરોથી, એ કૃતિઓથી જેણે સદીઓ પહેલાં ગુજરાતી સાહિત્યનો પાયો નાખ્યો. આ એ રચનાઓ છે જેણે એક એવી ઓળખ ઘડી જે આજે પણ આપણી સાથે છે. અહીં જુઓ, કેટલી રસપ્રદ વાત છે. ઇતિહાસ એક જ છે, પણ એને જોવાની બે અલગ અલગ દૃષ્ટિ છે. એક તરફ છે કરણ ઘેલો, આપણી પહેલી મૌલિક નવલકથા, જે એક રાજાના પતન અને એક નવા યુગની શરૂઆતની દુઃખદ વાર્તા કહે છે. તો બીજી તરફ એનાથી સદીઓ પહેલાં લખાયેલ કાન્હડ પ્રબંધ છે, જે એ જ સમયના પ્રતિકાર અને શૌર્યની ગાથા ગાય છે. એકમાં હારની વેદના છે તો બીજામાં સંઘર્ષનું ગૌરવ. બંને મળીને ગુજરાતના ભૂતકાળનું એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. હવે આપણે ગુજરાતના સુવર્ણકાળ ગણાતા સોલંકી યુગમાં પ્રવેશ કરીએ છીએ, અને એ પણ ક.મા. મુનશી જેવા મહારથી સાથે. ગુજરાતનો નાથ એ માત્ર એક વાર્તા નથી, એ તો સત્તા, બુદ્ધિ અને મહત્વાકાંક્ષાની એક જબરદસ્ત શતરંજની રમત છે. સિદ્ધરાજ, મુંજાલ અને કાખ, આ બધા પાત્રો ગુજરાતનો નાથ બનવા માટે કેવા દાવપેચ રમે છે, એ આપણને રાજનીતિના ઊંડાણમાં લઈ જાય છે. સારું, તો રાજનીતિ અને ઇતિહાસની ગલીઓમાંથી નીકળીને હવે આપણે પ્રવેશ કરીએ ગુજરાતી સાહિત્યના હૃદયમાં, એટલે કે એની કવિતામાં. અહીં ભક્તિ, તત્વજ્ઞાન અને પ્રણયનો જાણે ત્રિવેણી સંગમ રચાયો છે. આ સમયરેખા જુઓ, એ ફક્ત કવિતાની નહીં પણ સમાજની બદલાતી તસવીર પણ બતાવે છે. 17મી સદીમાં પ્રેમાનંદ ભક્તિ દ્વારા આખા સમાજને જોડી રહ્યા છે, તો એ જ સમયે અખો સમાજની રૂઢિઓ પર તીખા ચાબકા મારી રહ્યો છે. અને જુઓ, 19મી સદી આવતા સુધીમાં કલાપી જેવા કવિઓ વ્યક્તિગત પ્રેમ અને વેદનાની વાતો કરી રહ્યા છે. આ જ તો સાહિત્યની ખૂબી છે, એ હંમેશા સમય સાથે બદલાતું રહે છે. હવે આવે છે 20મી સદી, અને ભારતની સાથે સાથે ગુજરાતી સાહિત્ય પણ એક નવા વળાંક પર ઊભું હતું. અને આ વળાંકનું કેન્દ્રબિંદુ હતા એક વ્યક્તિ, મહાત્મા ગાંધી. એમનો પ્રભાવ માત્ર રાજકારણ પર જ નહીં પણ આપણા સાહિત્ય પર પણ કેટલો ઊંડો પડ્યો, ચાલો જોઈએ. ગાંધીજીના વિચારોએ સાહિત્યને એક નવો હેતુ આપ્યો. હવે સાહિત્ય ખાલી વાર્તાઓ કહેવા પૂરતું નહોતું રહ્યું. ગ્રામલક્ષ્મી જેવી નવલકથાઓ ગામડાના સુધારની વાત કરવા લાગી. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ જેવી કૃતિઓ દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાનો મહિમા ગાવા લાગી. અને કાકા સાહેબ કાલેલકરે તો જેલની દિવાલોની પાછળ રહીને પણ સાચી આઝાદી કેવી રીતે મેળવી શકાય એ બતાવ્યું. સાહિત્ય હવે સમાજ પરિવર્તનનું એક સાધન બની ગયું હતું. અને હવે આપણી આ સફરનો છેલ્લો પડાવ, પણ કદાચ સૌથી વધુ રોમાંચક અને આશ્ચર્યજનક. અહીં ગુજરાતી સાહિત્ય પરંપરાના જાણીતા રસ્તાઓ છોડીને આધુનિક જીવનની અજાણી ગલીઓમાં પ્રવેશે છે. અને આ પરિવર્તન ખરેખર બહુ મોટું હતું. નિરંજન ભગતની કવિતામાં હવે ગામડાની શાંતિ નથી, પણ મુંબઈ જેવા મોટા શહેરનો ઘોંઘાટ છે, ટ્રેનની ભીડ છે, અને એ ભીડમાં પણ એકલતાનો અહેસાસ છે. સાહિત્ય હવે મહેલો અને ગામડાઓમાંથી નીકળીને સામાન્ય માણસના રોજિંદા જીવનનો અરીસો બની રહ્યું હતું. અને પછી આવે છે સુરેશ જોશી, અને એમણે તો જાણે સાહિત્યના બધા નિયમો જ તોડી નાખ્યા. છિન્નપત્રમાં કોઈ સળંગ વાર્તા નથી, કોઈ શરૂઆત કે અંત નથી. બસ એક નોટબુકના ફાટેલા પાના છે જે પાત્રના મનમાં ચાલતી ગડમથલ અને અસ્તિત્વના સવાલોને આપણી સામે મૂકી દે છે. હવે સાહિત્યની સફર બહારની દુનિયામાંથી માનવ મનના ઊંડાણમાં શરૂ થઈ. તો આખી સફરના અંતે આપણે શું જોયું?
આપણે જોયું કે ગુજરાતી સાહિત્ય કોઈ સ્થિર તળાવ નથી, પણ એક વહેતી નદી છે, જે ઐતિહાસિક મહાકાવ્યોના પહાડોમાંથી નીકળીને આધુનિક પ્રયોગોના મેદાનો સુધી પહોંચી છે. અને આ વાર્તાઓ જૂની હોવા છતાં આજે પણ જીવંત છે, કારણ કે એ પ્રેમ, સંઘર્ષ, વેદના જેવી આપણી બધાની લાગણીઓને સ્પર્શે છે. અને હવે અંતમાં એક સવાલ, જે આપણા બધા માટે છે. આજના ડિજિટલ યુગમાં, જ્યાં બધું જ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યાં આ જૂના સાહિત્યિક ખલાનાનું શું કામ? શું આ વાર્તાઓ આપણને ફરીથી ઊંડાણપૂર્વક વિચારવા અને અનુભવવા માટે પ્રેરણા આપી શકે છે? શું આ વારસો ભવિષ્ય માટે આપણો માર્ગદર્શક બની શકે છે? આનો જવાબ હવે આપણે સૌએ શોધવાનો છે. આ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ. આભાર.